હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા વ્લોગમાં. અને અત્યારે અમે મામાના ઘરેથી તો કાલે જ આવી ગયા હતા ઘરે. અને હવે અમારું ઘરનું બધું કામ પતી ગયું છે. રસોઈ બનાવવાની બાકી છે. રસોઈમાં એટલે કે ખાલી રોટલી બનાવવાની બાકી છે, બાકી બધું થઈ ગયું છે. તો આપણે માથું ઓળાયું છે, છતાં પણ આ ભૂત જેવા થઈ ગયા છીએ. કંઈ નહીં, હવે રોટલી બનાવીશું, ખાઈશું, કામ પતાવીશું, પછી સૂઈ જઈશું. અને અમે જોવા ગયા હતા મૂવી. તો અમે કયો પિક્ચર જોવા ગયા હતા અને એનો રિવ્યૂ હું તમને આપું તો અમે થામા પિક્ચર જોવા ગયા હતા. અને એનો રિવ્યૂ તો એટલો મસ્ત હતો કે એ પિક્ચર એટલું જોરદાર હતું કે આમ પહેલાં તો એવું લાગતું હતું કે પોસ્ટર જોઈને એવું લાગતું હતું કે નહીં સારું હોય, પણ આમ અંદર જોયું તો એટલું આમ લાગતું હતું હોરર મૂવી આમ પોસ્ટર જોઈને. પણ અંદર અમે જ્યારે મૂવી જોયું ને ત્યારે આખું કોમેડી મૂવી હતું. બહુ જ મજા આવી ગઈ અને એવું થતું હતું કે ઊંઘ પણ ઉડી ગઈ. સારું પિક્ચર હતું, મજા આવી ગઈ. કંઈ નહીં, હવે અમે કેટલા ટાઈમ પછી કાલે પરમ દિવસે મૂવી જોવા ગયા. બહુ બધા ટાઈમ પછી, જ્યારે મારા મેરેજ નહોતા થયા ત્યારે અમે ગયા હતા મૂવી જોવા માટે. હવે પાછા અમારા મેરેજમાં પણ હવે ખાસા 9 મહિના થયા ત્યારે અમે પરમ દિવસે મૂવી જોવા ગયા. મજા આવી, સરસ પિક્ચર હતું. અને જમવાનું તો અમે મામાના ઘરે જ જમી લીધું હતું પરમ દિવસે પણ. અને રોકાયા હતા, કાલે સાંજે અમે ઘરે આવ્યા. અને હવે અત્યારે અમે સવારમાં કામ પતાવીને પછી જામફળ ખાઈ લીધું. જામફળ ખાઈને બેઠા છીએ શાંતિથી. હવે જોઈએ આગળ શું કરીએ. જમવા બેસી ગયા આપણે. વઘારેલી ખીચડી અને છાશ જમી લઈએ, પછી મળીએ. અત્યારે વાગે છે 3 અને મને લાગી છે ભૂખ, તો આપણે અત્યારે જમવાનું ખાઈએ છીએ, ખાઈ લઈએ.